જય બજરંગબલી. આપન તે સમારોહ આપે, તીનો લોક હાંકતે કાપે. આ ત્રણ લોક તમારાથી બીવે છે અને હું તમારો ભક્ત હોવા છતાં આ પેલી તો મારાથી સાવ બીતી જ નથી. આ પેલી સાથે પેલી અનુશ્રી, હા, આ પેલી સાથે મારા લગ્ન થયા ને ત્યારે જ મેં તમને કીધું હતું કે હું એને અડકીશ પણ નહીં. અને એને તો આજે મારો હાથ જ પકડી લીધો. બોલો કેવું કહેવાય? એ પ્રભુ, તમે તો મારી વ્યથા જાણો જ છો ને. હા, આ છતાંય તમે કંઈ જ નથી કરતા. એ તો ગજબ કહેવાય. પ્રભુ, હું તમારો પહેલા નંબરનો ભક્ત છું ને. તો આ લગ્ન તો દૂરની વાત, મેં ક્યારેય કોઈ છોકરીના આંખ ઉઠાવીને જોઈ પણ નથી. વિધાતાના લેખ છું, મારા લગ્ન થઈ ગયા. તમે જ કહો, હું શું કરું? આ તમારે જેમ અંજની માતાનું કહેવું માનવું પડે છે ને, હા, એમ મારે પણ આ કૌશલ્ય માતાનું કહેવું માનવું જ પડે છે. અને ઉપરથી અનુરાધામાં, એટલે એમને પણ હું માં માનું ને. એટલે કઈ નહીં, છોડો. આ સંજોગો વસાત લગ્ન થઈ ગયા. પણ તમે પેલી અનુસરીને સમજાવો તો ખરા. હું તમને વિનંતી કરું છું. હા, એક તો પૂછ્યા વગર મારા ઓરડામાં ઘૂસી જાય અને પછી કે ઓરડો એનો. અરે મારા કબાટમાં એના કપડાં ગોઠવી દીધા. આખા ઘર ઉપર રાજ ચાલુ કર્યું છે. આખા ઘર પર કબજો કર્યો છે. ઉપરથી બાપુજી મને કહે કે તારા લગ્ન થઈ ગયા છે, એ તારી પત્ની છે, તારે એને સાચવવી જોઈએ, તારે એનું ધ્યાન રાખવું જોઈએ. અને એ તુંગ મિજાજી મગજની સાવ ફરેલી મને કહે કે હું માવડ્યો છું. હા, તમે શું, મારે શું કરવાનું હવે?